दोस्तों तमारी पासे रेशन कार्ड होय तो आ विडियो तमारा माटे कामनो छे। आजना विडियोनी अंदर आपणे वात करवाना छीए आ महीनानी अंदर तमने मफत मळवापात्र अनाज साथे साथे कई कई केटेगरीना लोकोने केटला किलो अनाज मळशे तेनी माहिती मेळववाना छीए अने आ महीनानी अंदर तुवेर दाळ छणा खांड अने मीठું કેટલું કેટલું મળશે તેની વાત કરીશું અને હેલ્પલાઇન નંબર કયો છે તેની પણ વાત કરવાના છીએ। તો દોસ્તો વિડિયો પૂરો જોવા માટે વિનંતી છે। આજના વિડિયોની અંદર આ સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે। તો શરૂઆત કરીએ આજના આ વિડિયોની। સૌપ્રથમ દોસ્તો વાત કરીશું રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ NFSA મળવાપાત્ર વિતરણના જથ્થાની જાણકારી આપણને ગુજરાત સરકાર દ્વારા દર મહિને ન્યૂઝપેપરની અંદર આપવામાં આવે છે। હવે દોસ્તો આપણે વાત કરીએ તો કે પ્રધાનમંત્રી કલ્યાણ અન્ન યોજના અંતર્ગત માહે એટલે કે જૂન 2026ની અંદર વિનામૂલ્ય અનાજ વિતરણની જાણકારી। તો આ મહિનો હાલ જે જૂન મહિનો શરૂ છે છઠ્ઠો મહિનો તેની અંદર મળવાપાત્ર અનાજ જોઈએ તો કે અંત્યોદય કેટેગરીના જે કાર્ડ ધારકો છે તેમને ઘઉં અને ચોખા જે કાર્ડ દીઠ 15 કિલોગ્રામ મળવાપાત્ર થવાના છે અને ચોખા કાર્ડ દીઠ 20 કિલોગ્રામ મળવાના છે અને ગુજરાતની અંદર જેટલા કાંઈ જિલ્લા છે તે તમામ જિલ્લાઓનો સમાવેશ અહીંયા કરવામાં આવેલો છે। ત્યાર પછી અગ્રતા ધરાવતા કુટુંબો જેમને PSS કહેવામાં આવે છે તેમને પણ ઘઉં અને ચોખા મળશે, પરંતુ તેને વ્યક્તિ દીઠ 2 કિલો અને ચોખા વ્યક્તિ દીઠ 3 કિલો આ રીતે મળવાપાત્ર થવાના છે। અને બીજી વસ્તુ જેમ કે જૂન 2026ના માસમાં રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળ છણા ખાંડ અને મીઠાના પણ રાહત દરે વિતરણ અંગેની જાણકારી આપવામાં આવેલ છે તે આપણે આગળ વિડીયોની અંદર મેળવીએ। તો આની અંદર કઈ કઈ વસ્તુ ઘઉં ચોખાની વાત આપણે કરી લીધી છે। ઘઉં ચોખા એકદમ મફતની અંદર આપવામાં આવશે અને ગુજરાતના તમામ જિલ્લાઓને સમાન અગ્રતા આપવામાં આવેલી છે। હવે દોસ્તો વાત કરીએ તો કે તુવેર દાળ છણા ખાંડ અને મીઠું કેટલું કેટલું મળશે। તો NFSA કુટુંબો આવતા હોય તેમને કાર્ડ દીઠ તુવેર દાળ છે તે 1 કિલોગ્રામ મળશે અને તેનો ભાવ છે તે 50 રૂપિયા રહેવાનો છે 1 કિલોગ્રામનો। છણાની વાત કરીએ તો છણા જે NFSA કુટુંબો હોય, નોન NFSA નહીં પરંતુ NFSA કુટુંબો છે તેમને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ છણા આપવામાં આવશે, તેનો ભાવ 30 રૂપિયા રહેશે। અને ખાંડની વાત કરી લઈએ તો અંત્યોદય કુટુંબો છે જેમનું કાર્ડ AAY અંત્યોદય કાર્ડ છે તેની અંદર જો તમે 1 થી 4 સભ્યો હોય તો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ મળશે 15 રૂપિયાના ભાવે અને તમે જો કાર્ડની અંદર 5 થી લઈને 8 સુધી સભ્યો હોવ તો કાર્ડ દીઠ 2 કિલોગ્રામ ખાંડ મળશે માત્ર 15 રૂપિયાના ભાવ એટલે કે 30 રૂપિયાની 2 કિલો ખાંડ મળશે। અને જો 9 થી વધારે સભ્યો હશો તો કાર્ડ દીઠ 3 કિલોગ્રામ ખાંડ મળવાપાત્ર થશે એટલે કે 9 અથવા તો તેથી વધારે સંખ્યા હશે તો એક કાર્ડ દીઠ ટોટલ 3 કિલો ખાંડ મળવાપાત્ર થવાની છે। તો 45 રૂપિયાની 3 કિલો ખાંડ અહીંયા મળી જશે। તમે 12 દુકાને લેવા જાઓ તો 45 રૂપિયાની માત્ર 1 કિલો ખાંડ મળે છે। ત્યાર પછી દોસ્તો વાત કરીએ તો કે BPL કુટુંબો હોય તેમની અંદર તમે 1 થી 4 સભ્યો હોય તો તમને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ મળવાપાત્ર થશે। BPL કુટુંબની અંદર જો તમે 5 થી 8 સભ્યો છો તો તમને 2 કિલોગ્રામ ખાંડ મળશે 22 રૂપિયાના ભાવે તેમને મળશે। BPL કુટુંબો છે તેમને થોડો ભાવ વધારે રહેશે। અંત્યોદય કેટેગરીને 15 રૂપિયા હતા, જે BPL કુટુંબોને 22 રૂપિયા ભાવ રહેશે। અને જો તમે BPL કાર્ડ હોય અને 9 થી વધારે સભ્યો હોય તો તમને 22 રૂપિયાની જે ખાંડ મળે છે તે 3 કિલોગ્રામ ખાંડ મળશે એટલે કે 66 રૂપિયાની અંદર તમને 3 કિલોગ્રામ ખાંડ મળવાપાત્ર થવાની છે। અને મીઠાની વાત કરીએ તો મીઠું તમામ લોકોને 1 કિલોગ્રામ આપવામાં આવશે તમામ કેટેગરીના કાર્ડ ધારકોને। અને દોસ્તો હવે વાત કરીએ તો કે તમારે કાંઈ હેલ્પલાઇનની જરૂર હોય તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મળવાપાત્ર અનાજ એક ગરીબ પરિવારો માટે માત્ર રાશન નથી પણ તેમના સન્માનજનક જીવનનો આધાર છે। જનજનની અન્નસુરક્ષા માટે આપણી સરકાર સંકલ્પબદ્ધ છે। આવું મિત્રો ન્યૂઝપેપરની અંદર જોવા મળે છે। અને તમારે જો કાંઈ જરૂર હોય તો અહીંયા QR કોડ આપવામાં આવે છે, તેની અંદરથી તમે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેની અંદર ફરિયાદ નોંધાવી શકો છો અથવા તો લાભાર્થીને પુરવઠાને લગતી તમને અનાજ ઓછું મળતું હોય કોઈ પણ પ્રકારની કાંઈ ફરિયાદ હોય તો હેલ્પલાઇન નંબર છે 1800 233 5500 એના પર તમે હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી શકો છો। તો વધારે માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો દોસ્તો। દર મહિનાની શરૂઆતની અંદર તમને કેટલું અનાજ મળવાપાત્ર છે તેમનો વિડીયો અમે લઈને આવતા હોઈએ છીએ। તો ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત માતા કી જય।